ઓકે વિદ્યાર્થી મિત્રો, આજે આપણે કેમિસ્ટ્રીમાં નવા પ્રકરણની શરૂઆત કરીએ છીએ. મિત્રો, આપણે 7મું પ્રકરણ પી વિભાગના તત્વો એનો અભ્યાસ કરીશું. તમે લોકો 11મા ધોરણમાં પી વિભાગના તત્વોનો અભ્યાસ કર્યો. એમાં આપણે બે સમૂહનો અભ્યાસ કર્યો હતો મિત્રો, 13મા અને 14મા સમૂહનો. આ પ્રકરણમાં મિત્રો આપણે 15, 16, 17 અને 18 આ ચાર તત્વોનો અભ્યાસ, ચાર સમૂહનો અભ્યાસ કરવાનો છે મિત્રો. આમાંથી ઘણા ટોપિક એ લોકોએ ખાસ કરીને સંયોજનો, દાખલા તરીકે નાઇટ્રોજનનો અભ્યાસ હોય પણ નાઇટ્રોજન યુક્ત સંયોજનોનો અભ્યાસ નથી હોતો. એટલે ઘણા બધા ટોપિક આપણને આ વખતે કોરોનાને કારણે કાઢી નાખેલા છે. પણ મિત્રો, નીટ અને જેડબલઈમાં આપણે કાઢી નાખશે જ અને કાઢી નાખ્યા એવું હું બોલતો નથી. એટલે આપણે કોઈ પણ ટોપિકનો અભ્યાસ કરીએ ત્યારે આપણે એની વાત તો થોડી ઘણી કરવાની જ છે. એટલે આખું પ્રકરણ આપણે કન્ટિન્યુ કરીશું. હવે મિત્રો, સૌથી પહેલી વાત કરીએ પી વિભાગના તત્વો. તમને ખબર છે કે આવર્ત કોષ્ટક છે એ મુખ્ય 4 ભાગમાં વિભાજિત થયેલું છે મિત્રો. એસ બ્લોક જે ડાબી સાઈડ આવેલો છે, ડી બ્લોક જે વચ્ચે આવેલો છે, પી બ્લોક જે જમણી સાઈડ આવેલો છે, અને નીચે બે જે હરોળ છે એ આપણે એફ બ્લોક કહીએ છીએ મિત્રો. સૌથી અઘરામાં અઘરો જો કોઈ વિભાગ હોય શીખવા બાબતે તો પી બ્લોક છે. શું કામ? કારણ કે પી બ્લોકમાં બધું મિશ્રણ છે. એસ, પી અને ડી એ ધાત્વીય વિભાગ છે. એસ માં બધી ધાતુઓ છે, ડી માં બધી ધાતુઓ છે, એફ માં બધી ધાતુઓ છે. પણ મિત્રો, પી વિભાગમાં ધાતુય હોય છે, અધાતુય હોય છે અને અર્ધધાતુ હોય છે. એક જ સમૂહમાં આપણે શું કહીએ છીએ કે એક સમૂહમાં બધા તત્વોના ગુણધર્મો સરખા હોય, પણ મિત્રો એક જ સમૂહમાં ગુણધર્મોમાં બહુ મોટી આવર્તનીયતા છે, બહુ મોટો ફેરફાર થઈ જાય છે. એવો ફેરફાર એસ માં નથી થતો. એમાં મોટા ભાગે ગુણધર્મો સેમ જ હોય છે, ખાલી એ ગુણધર્મોની પ્રાપ્તિ વધઘટ હોઈ શકે. ઇલેક્ટ્રોન ગુમાવતા હોય તો બધા ગુમાવતા જ હોય છે, સમજી ગયા? પણ અહીંયા આપણે એ વાત ખાસ ધ્યાનમાં રાખવાનું છે મિત્રો. શરૂઆત કરીએ તો આ પી બ્લોકમાં આપણે પહેલા 15મા સમૂહની વાત કરીએ. મિત્રો, 15મા સમૂહના તત્વો છે એ ઉપરથી નીચેના બધા તત્વોની જો તમને વાત કરું તો સૌથી પહેલું તત્વ છે મિત્રો નાઇટ્રોજન. સૌથી પહેલું તત્વ કયું છે પી વિભાગમાં 15મા સમૂહમાં? સમૂહ 15 નો મિત્રો આપણે અભ્યાસ કરી રહ્યા છીએ. એમાં સૌથી પહેલું તત્વ છે નાઇટ્રોજન. એની સંજ્ઞા n છે, પરમાણુ ક્રમાંક 7 છે અને એની ઇલેક્ટ્રોન રચના આપણે ખબર છે તમને. હિલિયમ 2, હિલિયમ કોર, 2s2 અને 2p3. બરાબર. પછી મિત્રો છે ફોસ્ફરસ. ફોસ્ફરસ તત્વ છે જેનો પરમાણુ ક્રમાંક 15 છે. નિયોન 10, નિયોન કોર, 3s2 અને 3p3. બધાની બાહ્ય કક્ષાની ઇલેક્ટ્રોન રચના સરખી જ છે. s માં 2, p માં 3. હા, બાહ્ય કક્ષાનો ક્રમ બદલાય મિત્રો. ઓકે, એટલે પહેલું નાઇટ્રોજન છે, પછી ફોસ્ફરસ છે, ત્યાર પછી ત્રીજું તત્વ છે મિત્રો આર્સેનિક તત્વ છે. એટલે ક્રમ પ્રમાણે હું અહીંયા તમને સમજાવું. પછી આર્સેનિક તત્વ છે. હવે આના પરમાણુ ક્રમાંક કેટલાક વિદ્યાર્થીઓ એમ કહે છે તમને ભૂલાઈ જાય. હું એક વાત કહું, તમારે આના પરમાણુ ક્રમાંક કેમ યાદ રાખવા એ કહો. તમારે નિષ્ક્રિય તત્વ હોય ને એમાંથી 3 બાદ કરી નાખવાના. આ જે આગળનું નિષ્ક્રિય તત્વ નિયોન છે, નિયોન માંથી 3 કાઢો એટલે ખબર પડી જાય 7. આર્ગોન માંથી 3 કાઢો એટલે 15. આર્ગોન 18 એટલે 3. એમ આર્ગોન પછી કોણ આવશે? ક્રિપ્ટોન 36. તો 36 માંથી 3 કાઢો 33. એટલે આર્સેનિક નો પરમાણુ ક્રમાંક કેટલો આવશે? 33. બરાબર. એટલે આ એક વાત તમારે ખાસ ધ્યાનમાં રાખવાની છે. ઇલેક્ટ્રોન રચના શું આવશે મિત્રો? આર્ગોન 18, 4s2 18 ને 2 20, પછી 3d10 30 અને 4p3. આ d છે એ અહીંયા આવે છે. બરાબર ને? તો આ આર્સેનિક છે મિત્રો. એટલે ખાસ યાદ રાખજો, પરમાણુ ક્રમાંક જો આપણને ભૂલાઈ જતો હોય તો આપણે આ રીતે એને યાદ રાખીએ. આની પછીનું તત્વ છે એનો પરમાણુ ક્રમાંક કેટલો હશે? તો ગુબાય ક્રિપ્ટોન 36 માંથી 3 બાદ કર્યા. હવે ક્રિપ્ટોન પછી ઝેનોન આવે. ઝેનોનનો પરમાણુ ક્રમાંક 54 છે. 54 માંથી 3 બાદ કરો એટલે કેટલો આવશે? 81 આવશે. સોરી 51 આવશે. બરાબર. એટલે હવે પછીના જે તત્વ છે એનો આપણે એન્ટીમની લઈએ તો એન્ટીમનીનો પરમાણુ ક્રમાંક કેટલો છે? તો તમે કહી શકો કે ભાઈ એન્ટીમનીનો પરમાણુ ક્રમાંક છે એ કેટલો આવશે? 51.
ખ્યાલ આવી ગયો? એટલે 3 બાદ કરવાના આગળના નિષ્ક્રિય તત્વ કરતા. ખ્યાલ આવી ગયો? તો અહીંયા એન્ટીમની છે, એની ઇલેક્ટ્રોન રચના શું આવશે? ક્રિપ્ટોન 36, 5s2 36 ને 2 38, 4d10 38 ને 10 48 અને 5p3 48 ને 3 51. બરાબર? તો આવી રીતે તમારે ખાસ યાદ રાખવાનું. ત્યાર પછીનું તત્વ છે બિસ્મથ, જેનો પરમાણુ ક્રમાંક કેટલો આવશે? તો કે ઝેનોન 54 માંથી 3, તો રેડોન 86, 86 માંથી 3 બાદ કરો એટલે કેટલા વધે? તો કે 83. બરાબર? એમાં ઝેનોન 54, પછી 6s2 54 ને 2 56, પછી તમને ખબર હોય તો 4f ભરાય 14, 56 ને 14 70, પછી 5d10 70 ને 10 80 અને 6p3 80. ઓકે મિત્રો, તો આવી રીતે આપણે તત્વોને લઈ શકીએ. તો અહીં આપણે ખાસ ધ્યાનમાં રાખીએ કે આ બધા તત્વો, એક તત્વ હજી આગળ છે, બરાબર, જેનો પરમાણુ ક્રમાંક 115 છે, પણ એ તત્વ છે હું એટલા માટે તમારી સામે નથી મૂકતો કારણ કે એ મોટે ભાગે આપણા ગુણધર્મોમાં કંઈ એને ગણતા લેતા નથી. બાકી માસ્કો નિયમ કરીને તત્વ છે, બરાબર, માસ્કોવિયમ. ઓકે, તો એ માસ્કોવિયમ તત્વ જે છે એને આપણે એની સંજ્ઞા mc છે, એ આપણે ઇલેક્ટ્રોન રચના નથી લેવાની ટૂંકમાં, બરાબર. હા, એના વિશે તમને સમજાવી દઉં કે ભાઈ માસ્કોવિયમ તત્વ છે ને એ સંશ્લેષિત તત્વ છે. સંશ્લેષિત એટલે શું? તો કે એ કૃત્રિમ રીતે બનાવવામાં આવે છે. ઓકે, 115 છે ઇલેક્ટ્રોન રચના તમે લખી શકો, એની કોઈ પ્રશ્ન નથી, પણ આપણે ગુણધર્મોમાં એને ધ્યાનમાં નથી લેતા અને ખૂબ જ અલ્પ પ્રમાણમાં છે. સંશ્લેષિત રીતે મેળવવામાં આવે છે, કુદરતમાંથી તો મળતું નથી, બરાબર. એટલે એના વિશેનો અભ્યાસ એટલો બધો ડીપમાં આપણે કરવાનો નથી, એટલે હું એને ધ્યાનમાં નહીં લઉં. ઓકે મિત્રો, હવે આપણે વાત કરીએ પ્રાપ્તિ સ્થાનની. હું આમના બોલી જાઉં, નાઇટ્રોજન છે, તમને ખબર છે નાઇટ્રોજન સૌથી વધુમાં વધુ વાતાવરણમાં મળે છે N2 ડાયનાઇટ્રોજન તરીકે, અને કેટલા ટકા મળે? 78% મળે છે. આ સિવાય પૃથ્વીના પોપડામાં એ સોડિયમ નાઇટ્રસ તરીકે હોય છે, સોડિયમ નાઇટ્રેટ તરીકે હોય છે, અને સોડિયમ નાઇટ્રેટને આપણે ચિલી સોલ્ટ પીટર કહીએ છીએ. શું કહીએ છીએ? ચિલી સોલ્ટ પીટર. અને પોટેશિયમ નાઇટ્રેટ હોય તો એને આપણે કહીએ છીએ ઇન્ડિયન સોલ્ટ પીટર, ઇન્ડિયન સોલ્ટ પીટર, અને ઓલું ચિલી સોલ્ટ પીટર છે. એટલે આ સ્વરૂપના ખાસ યાદ રાખજો, વાતાવરણમાં નાઇટ્રોજન N2 સ્વરૂપે મળે, ડાયનાઇટ્રોજન સ્વરૂપે. પૃથ્વીના પોપડામાં સોડિયમ નાઇટ્રેટ અને પોટેશિયમ નાઇટ્રેટ તરીકે મળે. સોડિયમ નાઇટ્રેટનું સામાન્ય નામ છે ચિલી સોલ્ટ પીટર, અને પોટેશિયમ નાઇટ્રેટનું નામ છે મિત્રો ઇન્ડિયન સોલ્ટ પીટર છે. ત્યાર પછી આર્સેનિક અને એન્ટીમની. આ જે છે એ પૃથ્વીના પોપડામાં મોટે ભાગે ઓક્સાઇડ સ્વરૂપે મળતા હોય છે. મોટે ભાગે ધાત્વીય ગુણ હોય ને એ ઓક્સાઇડ સ્વરૂપે મળવાની શક્યતા એની સૌથી વધુ હોય છે. હા, સોરી, હું ફોસ્ફરસનું તમને સમજાવું છું. ફોસ્ફરસ એ કયા સ્વરૂપે હોય છે? તો કે ફોસ્ફરસ છે મિત્રો એ એપેટાઇટ સ્વરૂપે હોય છે. ફોસ્ફરસ છે ને એ એપેટાઇટ સ્વરૂપે હોય છે, બરાબર. એપેટાઇટનું અણુસૂત્ર તમને સમજાવું એટલે તમને આ વાત આખી ક્લિયર થાય. એપેટાઇટ નું અણુસૂત્ર જે એમાં કેલ્શિયમ આ રીતે આવશે, Ca9PO4 6 ટાઈમ, કારણ કે આનો વીજભાર +2 છે, એટલે +2 હોય તો 9 × 2 = 18, અને આનો 3 છે એટલે 3 × 6 = 18. તમને એમ થશે કે તો 3 કોમન, આમાં 2 આ 3 આ લીધા, 2 લીધા તો, પણ એનું પ્રમાણ એટલું હોય છે એટલે આપણે એને પ્રમાણ દીધું. હકીકતમાં અહીંયા આ કેલ્શિયમ ફોસ્ફેટ જ છે, પણ કેલ્શિયમ ફોસ્ફેટના કેટલા અણુઓ છે એક સાથે? 3 કોમન કાઢી નાખું તો તમને ખબર પડે કે આ કેલ્શિયમ ફોસ્ફેટના એક સાથે કેટલા અણુઓ છે? 3 છે, બરાબર. ઇન્ટુ આવી રીતે હોય છે કેલ્શિયમ હેલાઇડ. પણ હેલાઇડ ને અહીંયા હેલોજન, અહીંયા X તરીકે શું હશે? હેલોજન જ ન હોય, ફ્લોરિન એ હોઈ શકે, ક્લોરિન એ હોઈ શકે, પછી એમાં અલગ અલગ છે, ફ્લોરિન, ક્લોરિન, હાઇડ્રોક્સિલ પણ હોય. ઘણી જગ્યાએ X નો ઉપયોગ આપણે ખાલી હેલોજનના સંકેત માટે જ નથી કરતા, આમાંથી કોઈ પણ હોઈ શકે, બરાબર. અને આનો પ્રખ્યાત જો કોઈ તત્વ હોય તો ફ્લોરએપેટાઇટ છે. ફ્લોરએપેટાઇટ એનું પ્રખ્યાત ખનિજ છે. ફ્લોરએપેટાઇટનું અણુસૂત્ર આ જ લખવાનું છે, Ca9PO4 6 ટાઈમ * Ca, અહીંયા તમારે F2 લખવાનું, એટલે ફ્લોરએપેટાઇટ, બરાબર.
તો એ ક્લોરેપેટાઇટ થયો. ક્લોરેપેટાઇટ એટલે ક્લોરીન લખવાનું, બસ બીજું કંઈ નવું આમાં મારે કરવાનું નથી. તો મિત્રો ફોસ્ફરસ આ સ્વરૂપે મળે છે પૃથ્વીના પોપડામાં. ત્યાર પછી એન્ટીમની અને આર્સેનિકની વાત કરીએ તો એ મોટે ભાગે ઓક્સાઇડ સ્વરૂપમાં મળતા હોય છે, બરાબર, અને સલ્ફાઇડ સ્વરૂપમાં મળતા હોય છે. સલ્ફર આ એન્ટીમની અને આર્સેનિક છે, આર્સેનિક છે એ મોટે ભાગે સલ્ફાઇડ સ્વરૂપમાં મળે છે, બરાબર. એન્ટીમની પણ કયા સ્વરૂપે મળે છે? સલ્ફાઇડ સ્વરૂપમાં મળે છે, Sb2S સલ્ફાઇડ સ્વરૂપમાં મળે છે ખનિજ પૃથ્વીના પોપડા. ફોસ્ફરસ પૃથ્વીના પોપડામાં આ સ્વરૂપે મળે. બાકી તમને બધાને ખબર છે કે વનસ્પતિ અને પ્રાણીને ખૂબ જ જરૂરી તત્વોમાંનું એક તત્વ છે ફોસ્ફરસ. એટલે વનસ્પતિ અને પ્રાણીના શરીરમાં પણ ફોસ્ફરસ હોય છે. એમ નાઇટ્રોજન વાતાવરણમાં અને ખનિજમાં મેં કીધું, પણ તમને ખબર છે કે સજીવના શરીરમાં પણ નાઇટ્રોજન પ્રોટીન તરીકે હોય છે. નાઇટ્રોજન પ્રોટીન તરીકે હોય છે મિત્રો. આ વાત તો પછી આપણે ખાસ યાદ રાખવાની છે. ઓકે, તો આ બધા તત્વો કઈ સ્વરૂપમાં અને કઈ રીતે મળે છે? બિસ્મથ એ ધાત્વીય તત્વ છે, બરાબર, એ પણ થોડા પ્રમાણમાં ખૂબ જ મળે છે, બરાબર. એટલે આ બધા તત્વોને તમારે ખાસ યાદ રાખવાનું છે કે કયા સ્વરૂપે એ મળે છે. એટલે એના પ્રાપ્તિ સ્થાન સામાન્ય ખ્યાલ છે, એ તમને ખ્યાલ હોવો જોઈએ. હવે મિત્રો આપણે ઇલેક્ટ્રોન રચનાની વાત કરી દીધી, પરમાણુ ક્રમાંકની વાત કરી દીધી. હવે હું આના કેટલાક ગુણધર્મો સમજાવું. એક કોષ્ટક આની અંદર આપેલું છે ટેક્સ્ટ બુકમાં. એક કોષ્ટકને તમે જ્યારે આ વિડિયો જુઓ ત્યારે ટેક્સ્ટ બુકમાં કોષ્ટકને ધ્યાનમાં રાખીને અભ્યાસ કરશો તો તમે એનું રિયલાઇઝ કરશો. ઇલેક્ટ્રોન રચના છે મેં તમારી સામે મૂકી, પરમાણુ ક્રમાંક મેં તમારી સામે મૂક્યા. ઓકે, હવે તો ત્યાર પછીનો ટોપિક છે પરમાણ્વીય અને આયનીય ત્રિજ્યા. તો તમે શું કહેશો મિત્રો? તો તરત તમે કહેશો કે સાહેબ 15મા સમૂહમાં ઉપરથી નીચે જઈએ એટલે પરમાણુ ક્રમાંક વધે, પરમાણુ ક્રમાંક વધે એટલે બાહ્ય કક્ષાનો ક્રમ વધે, અને બાહ્ય કક્ષાનો ક્રમ વધે તો કદ વધે, કદ વધે એટલે ત્રિજ્યા વધે. આ તો આપણે 11મા ધોરણમાં ત્રીજા પ્રકરણમાં શીખ્યા છીએ કે પરમાણુની બાહ્ય કક્ષા જેમ જેમ વધતી જશે એમ એમ એનું કદ વધે, અને પરમાણુ ગોળાકાર છે એટલે કદ વધશે તો ત્રિજ્યા વધશે. પણ મિત્રો આ જે વધારો છે એ આમાંથી આમાં બહુ મોટો હશે, આમાંથી આમાં મોટો હશે, સોરી આમાંથી આમાં પાછો એટલો મોટો નહીં, એટલો તફાવત નહીં. આમાંથી આમાં પાછો મોટો હશે, ફેરફાર વધી જશે, પણ આમાંથી આમાં પાછો ફેરફાર બહુ માઇનર જ હશે. આવું શું કામ? મેં તમને અગાઉ વાત કરેલી મિત્રો કે જ્યારે ડી કે અહીંયા ડી કક્ષક નથી, અહીં સીધી ડી આવે, એટલે જ્યારે આગળના તત્વ કરતા પછીના તત્વમાં ડી એન્ટર થતી હોય કે એફ એન્ટર થતી હોય ત્યારે પરમાણુની ત્રિજ્યા જે ઘટવી જોઈએ ને ઘટવા ન દે. શું કામ? તો મેં તમને બે કારણ આપ્યા હતા કે ડી કક્ષક એસ ભરાય પછી ડી ભરાય ત્યારે ડી કક્ષકનો ક્રમ એસ કરતા નાનો છે, એટલે અંદરની કક્ષા છે, અંદરની કક્ષામાં જ્યારે ઇલેક્ટ્રોન ભરાય ત્યારે આપણે એવું સમજ્યા કે એ અંદરની કક્ષાના ઇલેક્ટ્રોન છે એ કેન્દ્ર અને બહારની કક્ષા વચ્ચેનું આકર્ષણ ઘટાડે, એને આપણે સ્ક્રીનિંગ અસર કહેતા હતા. અને એ સ્ક્રીનિંગ અસરને કારણે મિત્રો જે બાહ્ય કક્ષાને આકર્ષણ લાગવું જોઈએ એ ના લાગે, એટલે કદ જે ઘટવું જોઈએ, બરાબર, એ ના ઘટે. પણ સાથે મેં તમને એ પણ વાત કરી હતી કે ભાઈ વાત તમારી સાચી છે કે ડી કક્ષક એ સ્ક્રીનિંગ અસર કરે તો કદ ઘટવા ન દે તો કદ વધે, ઘટે ની નો મતલબ વધે, આકર્ષણ ઓછું લાગે એટલે વધે. તો અહીંયા તો મેં એમ કીધું કે આના કરતાની ત્રિજ્યામાં વધારો તો છે પણ નાનો છે, અહીંયા જેટલો ગેપ હોય એના કરતા ગેપ ઓછો છે. તો તમને એમ થશે કે તમે જે ભણાવ્યું એનાથી ઊંધું છે. ઊંધું નથી મિત્રો. સ્ક્રીનિંગ અસરની સાથે સાથે બીજી કઈ ઇફેક્ટ ઉત્પન્ન થાય છે? કેન્દ્રમાં પ્રોટોન. તમે જુઓ ડી કક્ષકમાં તમે 10 ઇલેક્ટ્રોન ઉમેરો છો ત્યારે પરમાણુ ક્રમાંક છે ડાયરેક્ટ કેટલો થઈ ગયો? ડબલ થઈ ગયો. પરમાણુ ક્રમાંક એ વધ્યો એટલે પ્રોટોનની સંખ્યા વધી, ને પ્રોટોનની સંખ્યા વધે એટલે આકર્ષણ વધે. એટલે અહીં બે વસ્તુ, સ્ક્રીનિંગ અસર, ડી કક્ષક દાખલ થાય ત્યારે સ્ક્રીનિંગ અસર થાય, એ આકર્ષણ ઘટાડે, અને કેન્દ્રમાં પ્રોટોન જે ઉત્પન્ન થાય એ આકર્ષણ વધારે. તો આ બેમાંથી આપણે કોનો ધ્યાનમાં લેવું? તો કે જે વધુ હોય, અને વધુ મિત્રો સ્ક્રીનિંગ અસર કરતા પરમાણુના કેન્દ્રનું આકર્ષણ વધી જાય છે, અને આકર્ષણ વધી જાય છે એટલે સ્ક્રીનિંગ અસર લાગતી હોવા છતાં કદ શું થાય? સંકોચાય. એટલે કદ સંકોચાય એટલે જેટલું મોટું થવું જોઈએ અહીંયાથી અહીં એક કક્ષાનો ક્રમ વધ્યો તો જે વધ્યું ત્રિજ્યા વધી એટલી અહીંયા વધવી જોઈતી હતી પણ એટલી બધી વધી શકી નથી. એ આ કેન્દ્રના આકર્ષણને કારણે છે. આ બધી વાત મેં તમને સમજાવી છે. કોષ્ટકમાં તમે ત્રિજ્યાનો અભ્યાસ કરશો તો પણ તમને ખ્યાલ આવી જશે કે સહસંયોજક ત્રિજ્યા સોડિયમ નાઇટ્રોજનની 70 છે, ફોસ્ફરસની 110 છે, એટલે તમે જો 40 નો વધારો. પણ પછી ફોસ્ફરસથી આર્સેનિકમાં ખાલી તમને જોવો તો ખાલી 11 નો વધારો છે. પછી બધા આર્સેનિકમાંથી એન્ટીમનીમાં પાછો 20 નો વધારો છે,
બરાબર, પણ એન્ટીમાંથી જે બિસ્મથમાં ખાલી 7 નો જ વધારો છે, કારણ કે અહીંયા પછી F કક્ષા દાખલ થાય. એટલે નવી કક્ષા જ્યારે એન્ટર થાય અંદર ત્યારે યાદ રાખજો કે સ્ક્રીનિંગ અસર કરતા કેન્દ્રીય વીજભારનું આકર્ષણ વધી જાય, એટલે કદ જે વધવું જોઈએ વધવાનું તે આકર્ષણ છે એ ખેંચી રાખે અને એને કારણે કદ વધે નહીં. એટલે ત્રિજ્યા જે વધવી જોઈએ એટલી બધી વધતી નથી, થોડી વધે છે. બરાબર, તો આ વાત આપણે ખાસ પરમાણુય ત્રિજ્યા અને આયનિક ત્રિજ્યા અને સંયોજક પરમાણુય ત્રિજ્યા આપણે શોધીએ છીએ. હવે મિત્રો આપણે વાત કરીએ આયનીકરણ એન્થાલ્પી. આયનીકરણ એન્થાલ્પી એટલે ઇલેક્ટ્રોન મુક્ત કરવા માટે આપવી પડતી ઊર્જા. તમને બધાને ખબર જ છે. તો તમે સમજી શકો છો કે ઉપરથી નીચે જે ઇલેક્ટ્રોન મુક્ત કરવો કેવો હશે, સહેલો. સીધી વાત, કારણ કે અહીં બહારની કક્ષા બીજી છે, બીજી કક્ષામાંથી ઇલેક્ટ્રોન મુક્ત કરવો એના કરતાં ત્રીજીમાંથી મુક્ત કરવો સહેલો, ચોથીમાંથી એનાથી સહેલો, પાંચમીમાં એનાથી સહેલો, છઠ્ઠીમાં એનાથી સહેલો. કેમ? કે બાહ્ય કક્ષાનો ક્રમ વધે, કેન્દ્રથી અંતર વધે, અને કેન્દ્રથી અંતર વધે એમ મિત્રો આકર્ષણ ઘટે, અને આકર્ષણ ઘટે એટલે ઇલેક્ટ્રોનને ગુમાવવો સહેલો પડે. એ તો મેં તમને સમજાવ્યું. અને જેટલો ઇલેક્ટ્રોન સરળતાથી ગુમાવાય એટલી એની આયનીકરણ એન્થાલ્પી ઓછી. કેમ? તો કે આયનીકરણ એન્થાલ્પી એટલે ઇલેક્ટ્રોનને છૂટો પાડવો. કેન્દ્રને આકર્ષે છે, તમે એને આકર્ષણથી વિરુદ્ધ દિશામાં છૂટો પાડો છો, પણ મિત્રો આકર્ષણ ઓછું લાગશે તો છૂટો પાડવો ઓછી ઊર્જા વપરાશે. એનો મતલબ એની આયનીકરણ એન્થાલ્પી ઓછી હોય છે. તો આ બધી વાત આપણે મિત્રો આગળ પણ સમજ્યા છીએ, એટલે અહીંયા એક ખાસ. પણ હા, કોઈ એક તત્વની હું તમને મિત્રો વાત કરું તો નાઇટ્રોજન છે, ધારી લો કે તો નાઇટ્રોજનનો પહેલો ઇલેક્ટ્રોન દૂર કરવો, બીજો દૂર કરવો અને ત્રીજો દૂર કરવો. બરાબર, આ તમને સમજાવી દઉં. હવે એ 3 ઇલેક્ટ્રોન p માંથી દૂર કરશે તો કન્ફર્મ જ છે. અત્યારે તમે જુઓ એની p છે અર્ધપૂર્ણ ભરાયેલી છે, અને અર્ધપૂર્ણ અવસ્થાને આપણે સ્થાયી અવસ્થા કહીએ છીએ, અને સ્થાયી અવસ્થા કોઈ વીખવા ન માંગે, એટલે એનો મતલબ કે નાઇટ્રોજનને પહેલો ઇલેક્ટ્રોન ગુમાવવો સૌથી મુશ્કેલ. બરાબર ને, પહેલો ઇલેક્ટ્રોન ગુમાવવો થોડો મુશ્કેલ છે. પણ મિત્રો એક વાત કહું કે પહેલો ઇલેક્ટ્રોન ગુમાવ્યા પછી પહેલા ઇલેક્ટ્રોન ગુમાવવા માટેની એન્થાલ્પીને આપણે ડેલ્ટા IH1 કહીએ. પછી પહેલો ગુમાવ્યા પછી બીજો ગુમાવવાનો હોય તો એને ડેલ્ટા IH2 કહીએ, અને ત્રીજો ગુમાવે તો ડેલ્ટા IH3 કહીએ. પણ એક વાત તમે સમજજો મિત્રો કે તમારે 100% તમને એવું થાય કે અહીંયા તો પહેલા સ્થાયી હતો એટલે પહેલો ગુમાવવો અઘરો પડે, પછી બીજો નહીં. પહેલા કરતા એક જ તત્વની વાત કરો ને ત્યારે પહેલા કરતા હંમેશા બીજો ગુમાવવો અઘરો છે, અને બીજા કરતા ત્રીજો અઘરો છે. એનું કારણ તમને કહું મિત્રો કે અત્યારે તમે આ જે સ્થાયીતાની તમે એ ભૂલી જાવ. એ તો બે તત્વોની જ્યારે કમ્પેરિઝન થાય ને, હું તમને 11 માં સમજાવતો હતો કે નાઇટ્રોજન કરતા ઓક્સિજનમાં ઇલેક્ટ્રોન ગુમાવવો અઘરો પડવો જોઈએ, એની બધા અપવાદ છે, સહેલો પડે છે. કેમ? તો કે ઓક્સિજનમાં 4 ઇલેક્ટ્રોન એટલે એક ઇલેક્ટ્રોન ગુમાવવો તો ઉલટાની સ્થાયીતા એને મળતી હતી, અને આની સ્થાયીતા વિખાતી હતી. એટલે બે પરમાણુની કમ્પેરિઝન કરો ત્યારે આ નાના પોઈન્ટ ધ્યાનમાં લેવાના. પણ જ્યારે એક જ પરમાણુના એક ઇલેક્ટ્રોન, બે ઇલેક્ટ્રોન, 3 ગુમાવો ત્યારે એ ધ્યાનમાં નહીં લેવાનું, ત્યારે એ ધ્યાનમાં લેવાનું કે 7 પ્રોટોન અત્યારે આના 2 અને આના 3 5 ઇલેક્ટ્રોનને આકર્ષતા હતા. 7 ઇલેક્ટ્રોનનું 7 પ્રોટોનનું આકર્ષણ 5 ને લાગતું હતું. બરાબર, હવે એક ગુમાવી દે એટલે 7 ઇલેક્ટ્રોનનું આકર્ષણ 4 માં જ વહેંચાય, એટલે ભાગ ઓછા પડ્યા ને. પછી બીજો ગુમાવે તો 7 ઇલેક્ટ્રોનનું આકર્ષણ 3 ને જ લાગે, એટલે જેટલા ઇલેક્ટ્રોન ઘટે એટલે પ્રત્યેક ઇલેક્ટ્રોનને લાગતું આકર્ષણ શું થશે? વધશે, અને આકર્ષણ વધે એટલે ઇલેક્ટ્રોન ગુમાવવો મુશ્કેલ પડે. એટલે હંમેશા યાદ રાખજો, પ્રથમ આયનીકરણ એન્થાલ્પી કરતાં દ્વિતીય વધુ જ હોય, અને દ્વિતીય આયનીકરણ એન્થાલ્પી કરતાં મિત્રો તૃતીય આયનીકરણ એન્થાલ્પી વધારે જ હોય છે. ઓકે, હવે વાત કરીએ આપણે વિદ્યુત ઋણતાની. વિદ્યુત ઋણતા એટલે આયનીકરણ એન્થાલ્પીથી ઊંધું. આયનીકરણ એન્થાલ્પી એટલે ઇલેક્ટ્રોન ગુમાવવો ક્યાં સરળ પડે એ, અને વિદ્યુત ઋણતા એટલે ઇલેક્ટ્રોન સ્વીકારવો ક્યાં સરળ પડે. મિત્રો જ્યાં ઇલેક્ટ્રોન ગુમાવવો અઘરો હોય ત્યાં મેળવવો સહેલો હોય. ગુમાવવો અઘરો શું કામ છે? તો કે આકર્ષણ વધુ લાગે, અને જ્યાં આકર્ષણ વધુ લાગે ત્યાં ગુમાવવો અઘરો પડે તો સામે મેળવવો તો સહેલો પડે. કોઈ પણ એક ઘટના શૈલી હોય. એટલે ખાસ યાદ રાખજો કે આયનીકરણ એન્થાલ્પીનું મૂલ્ય ઉપરથી નીચે જતા શું થાય? ઘટે. પણ વિદ્યુત ઋણતા છે એ મિત્રો ઉપરથી નીચે જતા વિદ્યુત ઋણતા સૌથી વધુ આની છે. અહીંયા ઇલેક્ટ્રોન ગુમાવવો અઘરો છે તો મેળવવો સહેલો છે, એટલે વિદ્યુત ઋણતાની સૌથી વધુ નીચે જાઓ એમ વિદ્યુત ઋણતા શું થાય? ઘટે. બરાબર, તમને એમ થશે કે તમે તો વ્યસ્ત કીધું, વ્યસ્ત જ છે ભાઈ,
પણ આ તો ઉર્જાનું મૂલ્ય છે એટલે હું તને આ વિદ્યુત ઋણતા છે એની હું આયનીકરણ એન્થાલ્પીની વાત કરું તો આયનીકરણ ઇલેક્ટ્રોન ગુમાવવાની તો આને ગુમાવવો અઘરો પડે બરાબર એટલે ઇલેક્ટ્રોન ગુમાવવાનો સૌથી અઘરો બરાબર પણ મેળવવો સહેલો એટલે ગુમાવવો અઘરો એટલે વિદ્યુત ઋણતા અહીંયા સૌથી આયનીકરણ એન્થાલ્પી વધુ નીચે જઈ એમ ઘટે અને વિદ્યુત ઋણતા આની વધુ છે નીચે જતા ઘટે છે બરાબર એટલે આ એક વાત ખાસ ધ્યાનમાં રાખજો ઉપરનું તત્વ વિદ્યુત ઋણતા વધુ ધરાવે છે નીચે જતા વિદ્યુત ઋણતામાં શું થશે ઘટાડો થશે હવે મિત્રો વાત કરીએ એના ભૌતિક ગુણધર્મોની તો 15મા સમૂહના તત્વોના ભૌતિક ગુણધર્મોમાં તમને ખ્યાલ છે કે ભાઈ નાઇટ્રોજન છે દ્વિપરિમાણીય તત્વ છે નાઇટ્રોજન આપણને મોટે ભાગે વાતાવરણમાંથી મળે છે N2 દ્વિપરિમાણીય અણુ તરીકે મળે છે બરાબર અને નાઇટ્રોજન એક જ એવું તત્વ છે આ 15મા સમૂહમાં જે વાયુ સ્વરૂપે છે બાકીના ફોસ્ફરસ થી માંડીને આર્સેનિક એન્ટીમની બિસ્મથ એ બધા મિત્રો ઘન સ્વરૂપે મળે છે અને એ દ્વિપરિમાણીય નથી એ બહુપરિમાણીય છે તમને ખબર છે ફોસ્ફરસનો અણુ આપણે P4 લખીએ છીએ 4 પરમાણુ ભેગા થાય છે બરાબર એટલે બહુપરિમાણીય અણુ આપે છે જ્યારે નાઇટ્રોજન છે દ્વિપરિમાણીય અણુ આપે છે બીજી વાત કે નાઇટ્રોજન વાયુ સ્વરૂપે છે એટલે તમે એક વાત તો કન્ફર્મ સમજી શક્યા છો કે વાયુ સ્વરૂપે ક્યારે હોય તો કે એનું ગલન બિંદુ ઉત્કલન બિંદુ નીચું હોય એટલે આનું ગલન ઉત્કલન બિંદુ નીચું છે નીચે જઈએ ને એમ ગલન બિંદુ અને ઉત્કલન બિંદુ વધે આ બધાને લાગુ પડે જેમ કદ વધે એમ ગલન બિંદુ અને ઉત્કલન બિંદુ વધે છે બરાબર તો કે ગલન બિંદુમાં ઉત્કલન બિંદુ તો નીચે જઈએ વધે ગલન બિંદુમાં અપવાદ છે થોડેક સુધી વધે છે પછી ઘટે છે પણ આ ખાસ ધ્યાનમાં રાખજો તમે સમજી શકો આ વાયુ સ્વરૂપમાં છે વાતાવરણના તાપમાને જે વાયુ હોય એનો મતલબ શું કે એનું ઉત્કલન બિંદુ આપણા વાતાવરણ કરતાં નીચું છે તો આ વાયુ હોય બરાબર એટલે વાયુ છે નીચે જઈએ તો ઘન છે એનો મતલબ એવો છે કે નીચેના તત્વના ઉત્કલન બિંદુ વાતાવરણ કરતાં ઊંચા છે એટલે કે નીચે જતા ઉત્કલન બિંદુમાં શું થાય છે મિત્રો વધારો થાય છે બરાબર ત્યાર પછી એન્થાલ્પીમાં ઘટાડો થાય છે મેં તમને વાત કરી બરાબર પછી કદ વધે છે એ પણ મેં વાત કરી બરાબર ગલન બિંદુ છે મિત્રો એ આર્સેનિક સુધી વધે છે આર્સેનિક સુધી શું થાય આમ ગલન બિંદુ અહીંયા સુધી વધે પણ અહીંથી પાછા નીચે જાવ ને એટલે વધવાને બદલે શું થાય છે ઘટે છે આ એક ખાસ ધ્યાનમાં રાખજો તો અહીંયા જે મેં તમને વાત કરી બરાબર ફરીવાર ઉત્કલન બિંદુ ઉપરથી નીચે જતા વધે ગલન બિંદુ તો કે ગલન બિંદુ એટલે અહીંયા સુધી વધે આર્સેનિક સુધી પછી અહીંથી ઘટે એનો મતલબ કે 15મા સમૂહમાં સૌથી વધુ ગલન બિંદુ કોનું છે આર્સેનિક કેમ તો કે અહીંથી વધે પાછું ઘટે બરાબર એટલે આ સૌથી વધુ હશે કેમ તો આ ખાસ યાદ રાખજો નાના પ્રશ્નમાં પૂછાય એ આપણને આવડવું જોઈએ ઓકે મિત્રો તો અહીંયા આપણે એનો પ્રાઇમરી ખ્યાલ મેળવ્યો હવે હું તમને એના રાસાયણિક ગુણધર્મોની વાત કરીશ રાસાયણિક ગુણધર્મો તો પછી પહેલે એની સંયોજકતાની વાત કરીએ કે મોટે ભાગે આ તત્વો છે કયા પ્રકારની સંયોજકતા ધરાવતા હશે તો તમે જુઓ બહારની કક્ષામાં 5 ઇલેક્ટ્રોન છે એમાંથી p ના 3 છે અને s ના 2 છે બરાબર તો નાઇટ્રોજન છે એને કેન્દ્રથી નજીક છે બહારની કક્ષા બીજી છે એટલે કેન્દ્રનું આકર્ષણ સૌથી કેવું લાગશે વધારે અને કેન્દ્રનું આકર્ષણ વધુ લાગે એટલે ઇલેક્ટ્રોન ગુમાવે નહીં એટલે નાઇટ્રોજન મોટે ભાગે ઇલેક્ટ્રોન સ્વીકારતો હોય હવે તમે વિચારો જેની બહારની કક્ષામાં 5 ઇલેક્ટ્રોન હોય તો સ્વીકારે ત્યારે કેટલો વીજભાર હોય -3 ઇલેક્ટ્રોન સ્વીકારે એટલે યાદ રાખજો નાઇટ્રોજનનો ઓક્સિડેશન આંક -3 હોય એ પ્લસ નો બની શકે બરાબર એ માઈનસ હોય પછી તો શું છે કે સહસંયોજક બંધ હોય ક્લોરીન સાથે તો આપણે એને આંશિક ધન ગણતા હોઈએ છીએ હોય હેલોજન સાથે બરાબર પણ એ -3 વીજભાર ધરાવે ફોસ્ફરસ છે એ મિત્રો -3 માં તમને જોવા મળશે +3 માં જોવા મળશે અને +5 માં જોવા મળશે હા તમે જો -3 માં તમને બતાવું pH3 તો -3 હશે પછી +3 માં બતાવું PCl3 એમાં આ ઋણ છે આ ધન છે અને +5 માં બતાવું PCl5 બધા અવસ્થાને સ્થાયી અવસ્થા છે બરાબર પછી આર્સેનિક છે મિત્રો એ -3 નથી એ +3 અને +5 છે બરાબર પછી એન્ટીમની છે એ પણ +3 અને +5 છે અને આ ખાલી +3 છે હવે તમને એક પ્રશ્ન થવો જોઈએ કે આમ કેમ આના ઉપરથી તમે એક વાત સમજી શકો ઉપરના તત્વો -3 છે નીચેના નથી એટલે ખાસ યાદ રાખજો કે -3 ઓક્સિડેશન અવસ્થા
નીચે જતા શું થાય તો કે -3 ઓક્સિડેશન અવસ્થાની સ્થાયીતા નીચે જતા ઘટે. હવે તમને કોઈ પ્રશ્ન પૂછે કે આ અને આ બે માંથી વધુ સ્થાયી કોણ, તો કે અહીંયા નાઇટ્રોજન -3 છે અને ફોસ્ફરસ -3 છે. મિત્રો આ બધું આપણે આની આધારે પકડી લેવા જોઈએ. ઈ જ નીટ. બરાબર, આમાં આપણને સ્થાયીતા પૂછે તો સમજવાનું એમોનિયા વધુ સ્થાયી છે. કેમ? તો કે એમોનિયા છે એની -3 અવસ્થા છે અને -3 અવસ્થા એમ નાઇટ્રોજનની વધુ સ્થિર છે, આની નથી. જેની -3 અવસ્થા સ્થિર હશે એ વધુ સ્થાયી હશે. બરાબર, તો આ એક વાત આપણે ખાસ ધ્યાનમાં રાખીએ. -3 અવસ્થા નીચે જતા ઘટે છે. તમે જુઓ નીચેના તત્વોમાં તો છે જ નહીં. બરાબર, પછી +5 અવસ્થા જે છે એ આમાં તો છે જ નહીં, આમાં છે. એટલે નાઇટ્રોજન થી ફોસ્ફરસ સુધી +5 અવસ્થા વધે. +5 અવસ્થા છે ને નાઇટ્રોજન થી ફોસ્ફરસ સુધી જાવ તો વધે, પણ પછી મિત્રો ફોસ્ફરસ થી બિસ્મથ તરફ જાવ ને તો વધવાની બદલે ઘટે, કારણ કે નીચે +5 છે જ નહીં. આવું શું કામ? તમને એક કારણ. તમે જુઓ બિસ્મથ નું ઉદાહરણ લઈ લો. બિસ્મથમાં તમારે 5 ઇલેક્ટ્રોન ગુમાવો હોય તો s ના અને p ના બે ગુમાવવા પડે, અને ઇલેક્ટ્રોન જ્યારે એક સાથે ગુમાવો ને ત્યારે મોટે ભાગે ઇલેક્ટ્રોનની ઊર્જા સેમ હોવી જોઈએ, કારણ નજીકની હોવી જોઈએ, બહુ તફાવત ન હોવો જોઈએ, તો એક સાથે દૂર થાય. જ્યારે આમાં શું થાય, s અને p ના બેયના સાથે ઇલેક્ટ્રોન ગુમાવો તો +5 થાય, પણ s ની કરતા p ની ઊર્જા બહુ વધુ છે. કેમ? તો કે s ભરાયા પછી આખો f ભરાયો, પછી આખો d ભરાયો, એટલે 14 ઇલેક્ટ્રોન વચ્ચે ગોઠવાના પછી p નો વારો આવ્યો. મતલબ કે s અને p ના ઇલેક્ટ્રોન વચ્ચે ઊર્જાનો તફાવત બહુ મોટો છે બિસ્મથમાં. એટલે બિસ્મથમાં 2 અને 3 એક સાથે 5 ઇલેક્ટ્રોન મુક્ત થતા નથી. એટલે d કક્ષક આવે અને d અને f આવે ત્યારે +5 અવસ્થા ઘટી ગઈ. ઘટે, સીધી વાત છે, ઘટે મિત્રો. એટલે બહુ ધ્યાનમાં રાખજો. તો આ +5 અવસ્થા આ ખાસ યાદ રાખજો. અને +3 અવસ્થા શું થાય તો કે એ નીચે જતા વધે છે. નીચે જતા વધે છે. હવે હું તમને એવો એક પ્રશ્ન પૂછું કે ભાઈ બિસ્મથ ક્લોરાઇડ અને આર્સેનિક ક્લોરાઇડ આ બેમાંથી વધુ સ્થાયી કોણ? તો મિત્રો તમારે આને ગણવાનું. કેમ? તો કે બિસ્મથ ની +3 અવસ્થા સ્થાયી છે. એટલે આને આધારે નક્કી થાય મિત્રો. પ્રશ્નો તમે સમજો વ્યવસ્થિત તો એકદમ સહેલો ટોપિક છે, એ ખાસ યાદ રાખજો. હવે હું તમને કોમન બધાની ઓક્સિડેશન અવસ્થા સમજાવીશ. અને એટલે જ મિત્રો તમને ખબર છે ને કે આપણે શું કરીએ છીએ, નાઇટ્રોજન ઇલેક્ટ્રોન ગુમાવે છે એટલે નાઇટ્રોજન અને ફોસ્ફરસ આ બે તત્વો છે ને એ મોટે ભાગે ઋણ તરીકે હોય એટલે આપણે એને અધાતુ તત્વો કહીએ છીએ. પછી આર્સેનિક અને એન્ટીમની વચ્ચેના ગાળામાં છે એટલે એ ઇલેક્ટ્રોન ગુમાવે પણ સરળતાથી નથી ગુમાવતા એટલે આપણે એને અર્ધધાતુ તત્વ કહીએ છીએ. અને આને મિત્રો ધાતુ કહીએ. એટલે ઉપરથી નીચે જતા ધાત્વીય ગુણ વધે. ધાત્વીય ગુણ એટલે ઇલેક્ટ્રોન ગુમાવવાની વૃત્તિ વધે, એટલે ધાત્વીય ગુણ વધે અને અધાત્વીય ગુણ ઘટે. બરાબર, એટલે આ એનું વિભાજન છે, આ તમારે સમજવાનું છે. નાઇટ્રોજન છે મિત્રો ખાલી પ્લસ મોટે ભાગે -3 ઓક્સિડેશન અવસ્થા ધરાવે, પણ ઓક્સિજન સાથે હોય ત્યારે પ્લસ હોય. આ એનો અપવાદ છે. ઓક્સિજન સાથે પ્લસ હોય અને ઓક્સિજન સાથે જ્યારે નાઇટ્રોજન પ્લસ હોય ને ત્યારે ક્યારેક +1 હોય, +2 હોય, +4 હોય. આવું હોય છે. બરાબર, એટલે નાઇટ્રોજનની ઓક્સિડેશન અવસ્થા +1 થી લઈ અને +4 સુધી હોય છે, પણ ક્યારે? જ્યારે એ ઓક્સિજન સાથે જોડાય ત્યારે. બરાબર, તમને બધાને ખબર છે NO તમે જુઓ NO2 તો આમાં નાઇટ્રોજન -1 ઓક્સિજન -2 તો બે ઓક્સિજનના -4 થાય તો આના +4 થાય. એટલે નાઇટ્રોજન કરતા વધુ વિદ્યુત ઋણ પરમાણુ જ્યારે એની સાથે જોડાશે ત્યારે નાઇટ્રોજનને પણ ધન બનવું પડશે. પણ આવા બહુ ઓછા તત્વો હોય છે, બાકી મોટે ભાગે. પછી એક બીજું ઉદાહરણ આપું, નાઇટ્રિક એસિડ. આમાં આનો -22 બાર છે એટલે 3 ના 6 થાય, હાઇડ્રોજનનો 1 છે તો અહીંયા આપણે આના 5 જ લેવા પડે. જોયું તો હોય છે +1 થી +5 પણ ઓક્સિજન સાથે હોય છે, એસિડ સ્વરૂપે હોય છે, ત્યારે મિત્રો આ ઓક્સિડેશન એ મોટે ભાગે ધરાવતો હોય છે. તો આ એક વાત આપણે ખાસ ધ્યાનમાં રાખવાની છે મિત્રો. બરાબર, વધુ આપણે આવતા લેક્ચરમાં સમજીશું નાઇટ્રોજન બીજા તત્વોથી કઈ રીતે અલગ પડે છે એની વાત આપણે આગળના અને એના રાસાયણિક ગુણધર્મોનો અભ્યાસ કરીશું. આ એકવાર લખી અને વ્યવસ્થિત વાંચી લેજો.